તો ગાઈસ જૂના ફોટા જોઈએ તિજોરીમાં પડ્યા છે આટલા ફોટા છે આઈડિયા અને હવે બતાવું તમને મારા નાનપણનો ફોટો તો ફાઇનલી જે ફોટો શોધતો હતો ને એ ફોટો મળી ગયો છે તમને બતાવું કોણ છે આ વ્યક્તિ હેલો ગાઈઝ હર હર મહાદેવ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ગુડ મોર્નિંગ બધાને તો મમ્મી જાય છે શાકભાજી લેવા તો એમને ઉતારીને આવીએ અહીંયા શાકભાજીનું બહુ મોટું માર્કેટ ભરાય છે તો શાકભાજી લઈ લે પછી ફોન કરે એટલે પાછા લઈ આવશું એક્સેસ ઘરે જ છે એક્સેસ લઈને જઈએ તો મમ્મીને મૂકીને આવી ગયો છું ઘરે ટીવીમાં ચાલુ છે આપણા જૂના વ્લોગ રેડી થઈ ગયા છે જોઈ લો નિખિલ પપ્પા મમ્મીનો કોલ આવી ગયો છે તો મમ્મીને લેતા આવું તો છે ને એક્સેસની સીટ ઢાંકી દઉં નહીં તો તાપની બળી જશે કેવો ખતરનાક તાપ પડે છે જુઓ બહારથી આવીને પહેલું કામ લીંબુ પાણી પીવાનું તો ચલો પી લઉં નિખિલ ગયો છે ઓફિસ આજે રજા છે તો પણ એને બોલાવ્યો અને પપ્પા છે આજે ઘરે તો પપ્પાને આજે મજા છે આરામ આજે રજા છે આરામ આખો દિવસ શાંતિથી ઘરે ક્યાંય નીકળાય એવું નથી બહાર આરામ જ કરવાનો અને મમ્મી જોવો છે રીલ બપોરના કામ બામ પતાવીને પછી બપોરે રીલ જોવાનું અને પછી સૂઈ જવાનું નહીં મમ્મી આરામ જોઈએ આરામ તો ગાઈસ જૂના ફોટા જોઈએ તિજોરીમાં પડ્યા છે પહેલાના ફોટા બહુ જ જૂના પપ્પાના અને મારા અને બહુ બધા જૂના ફોટા છે તો તમને બતાવું ચલો અહીંયા છે ફોટા બધા તો જુઓ ગાઈસ આટલા ફોટા છે આઈડિયા અને આ અમારા ઘરે કથા કરીને એનું આલ્બમ છે નાનું આલ્બમ છે અને આ થોડા 10-15 જેવા ફોટા છે અને આમ જ તે જૂના ગામડે અમે રહેતા હતા ત્યાંના ફોટા છે આમાં તમને બતાવું ચાલો એક એક કરીને આ જુઓ નિખિલનો ફોટો અહીંયા લાંબા ગયા હતા અમે ત્યાંનો ફોટો છે આર્યો નિખિલ છે અને મારા કાકા છે અને મારા કાકાનો છોકરો છે આર્યો આ બી લાંબાનો જ ફોટો છે કેટલો જૂનો વખતનો જુઓ પાછળ ઓલી એમ્બેસેડર ગાડી દેખાય છે અને બસ જુઓ કેવી આવતી ત્યાં અને આ છે મારા બા અને આ છે મારા દાદા મમ્મી અને મારી બેન છે અને હવે બતાવું તમને મારા નાનપણનો ફોટો જોઈ લો હાલ અને નાનપણમાં કઈ ફેર છે સેમ એવો જ લાગુ છું ને આ ફોટો જો મારા કાકાનો છોકરો છે નિખિલ અને હું કેવો લાગતો હતો જુઓ પહેલાં સાવ પતલો હતો એકદમ નિખિલ બી સાવ પતલો હતો એકદમ જૂના ફોટા જોઈએ ને એટલે પહેલાંની યાદો આવી જાય તો હું ગામડે એટલું બધું રહેલો નહીં 2 વર્ષ જ રહેલો પછી અહીંયા 2 વર્ષ પછી અહીંયા અમદાવાદ આવતા રહેલા જોઈ લો પપ્પા હાથમાં નિખિલ છે અને જોડે મારી બેન ગામડાનો ફોટો છે અમારે હવે ગામડે જઈશું ને ત્યારે તમને અમારું ગામ બતાવીશ આખું અમારું ઘર આ બધી જગ્યા પણ તમને બતાવીશ ત્યારે નાનપણનો ધાબામાં રમતા હતા પહેલાં તો કપડાં જુઓ બાકી પહેલાંથી બ્લેકનો શોખ હો આપણને પહેલાંથી જ બ્લેક કપડાં પહેરતો હતો તો જો આ ફોટો છે મારા પપ્પાનો અને મારા કાકાનો કેટલો જૂનો હશે આ ફોટો જોઈને જ ખબર પડી જાય ફોટો બી સાઇઝ બી ઓલા કરતાં નાની છે એકદમ જોઈ લો અને ફોટો બી કેવો આમ બ્લેક એન્ડ વ્હાઇટ છે તો ફાઇનલી જે ફોટો શોધતો હતો ને એ ફોટો મળી ગયો છે તમને બતાવું કોણ છે આ વ્યક્તિ જોઈ લો તો ફેસ રિવીલ પહેલાં કેટલો પતલો હતો અને અત્યારે જુઓ આ જુઓ બે જોડે લાગો ને એકદમ અલગ આ જો મમ્મી અને નિખિલ નાનો હતો ને ત્યાં પપ્પાને લગ્નનો સાફો પહેરેલો આ આલ્બમ કથાનો છે આ ઘરનું કથા કરી હતી ને ત્યારનો હવનમાં બેઠા છે હું નિખિલ ને મારી બેન તો જુઓ આ કોણ છે નિખિલ આ ફોટો પાવાગઢનો છે અને આ જોઈ લો પ્રતીક કેવો લાગતો હતો ટકલું બોસ તો ગાઈસ ફોટા તો એટલા બધા છે ને ઘણા બધા વિડીયો બનાવવા રહીશ ને તો વિડીયો લાંબો થઈ જશે અને તમે પછી જોશો ને સ્કીપ કરીને જોશો જો કેટલા બધા ફોટા છે આટલા બધા છે હજુ તો આમાંય તમને અડધા બતાવ્યા બી નહીં આ ફોટા ફરી જોઈશું નિખિલ ઘરે હોય ને ત્યારે જોવાની મજા આવી જશે અને બધા ભેગા થયા હોય ને ફેમિલીમાં બેન ને બધા આવશે ને ત્યારે આપણે જોઈશું ત્યારે મજા આવી જશે તો ગાઈસ ભૂખ લાગી છે અને બપોરના વાગ્યા છે 3 અને ભૂખ લાગી તો રસોડામાં આવીને જોયું તો મળી ગયું છે સૂપ તો તમને ખબર જ હશે પહેલાના બ્લોગમાં જોયું હશે તો બપોર ભૂખ લાગે ને એટલે હું સૂપ જ બનાવી દઉં તો ચલો સૂપ બનાવી દઉં અને પછી મળું તમને આગળ
ગાઈસ નિખિલ આવી ગયો છે ઓફિસથી. શું લઈને આવ્યો ભાઈ? આ સ્પ્રે, જાસનો સ્પ્રે. લાવો જોઈએ હવે નાખી જોઈએ. તો ગાઈસ આવી ગયો છે જાસનો સ્પ્રે. કેટલા સમય મંગાવો હતો, ઓનલાઈન જોતો તો, આજે નિખિલ લઈને આવી ગયો. સારું થયું અને સ્મેલ બહુ જ મસ્ત આવે. એકવાર વાપરજો તમે આવી રહ્યો પણ જાસનો આ સ્પ્રે છે ને. કેટલા ml નો? 30 ml. 30 ml અઠવાડિયું નહીં થાય નિખિલ પતાવી દેશે. તો ગાઈસ જો મમ્મી આટલી ગરમીમાં પણ કામ કરે છે. લોટ બાંધા રોટલી બનાવો. તો મમ્મી લોકોનો સેલ્યુટ છે આટલી ગરમીમાં આટલું બધું કામ કરે છે. તો ગાઈસ પપ્પા કામથી બહાર ગયા હતા અને ઘરે આવ્યા તો કઈ શ્રીખંડ અને કેરીનો રસ. શીખાવના કેરીનો રસ લેતા આવ્યા છે. કેટલા દિવસથી ખાવો તો હમણાં બધા ભૂલી જ ગયા હતા અને આજે પપ્પાને યાદ આવ્યું તો લેતા આવ્યા. લક્ષ ડેરી કાજુ નહીં, રાજભોગ કાજુ અંજીર હતો નહીં, કેરીનો રસ. સાંજનું ભોજન આપણું રેડી થઈ ગયું છે. આજનું પાપડ, રોટલી, રીંગણા બટેકાનું શાક, કેરીનો રસ અને શ્રીખંડ. અને એમાં શ્રીખંડ આપણો ફેવરેટ હો. બાકી ફૂલ ભાણું આજે તો જમવાની મજા આવી જશે. તો આ વ્લોગને કરીએ અહીંયા સમાપ્ત. આજના વ્લોગમાં બસ આટલું જ. આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. મળ્યા નવા વ્લોગ સાથે જલ્દી. બાય બાય.